માંજલપુર પેટા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવતા સ્થાયી સમિતિના તમામ કામો મુલતવી। માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત બાદ અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના પગલે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરાયેલા તમામ કામો મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી કુલ 8 દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી। જો કે માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની તારીખ 30 જુલાઈ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, જેના કારણે નવી વહીવટી અથવા વિકાસલક્ષી દરખાસ્તોને મંજૂરી આપી શકાય તે શક્ય ન હોવાથી તમામ મુદ્દાઓને હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના અનુસંધાને ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે। આચારસંહિતા અમલમાં રહે ત્યાં સુધી ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા નવા નિર્ણયો અથવા મંજૂરીઓ પર પ્રતિબંધ રહે છે। આથી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી તમામ 8 દરખાસ્તો પર આગામી સમય સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। આચારસંહિતા પૂર્ણ થયા બાદ નિયમો મુજબ ફરીથી આ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે। આજે સ્થાયી સમિતિની બેઠક પણ આપ સૌ જાણો છો એવી રીતના કાલે જે આપણું માંજલપુર વિધાનસભા ના આપણા લોકપ્રિય અને વરિષ્ઠ નેતા યોગેશ કાકાના મૃત્યુ બાદની જે ખાલી પડેલી સીટ હતી એના ઉપરની જાહેરાત આવી ગઈ છે। એટલે આચારસંહિતાના હિસાબે સ્ટેન્ડિંગની અંદર આજે આપણા 8 કામ ચડાવેલા હતા, પણ 8ને આપણે મુલતવી કરી રહ્યા છીએ। આચારસંહિતાના હિસાબે કોઈ પણ વડોદરા શહેરનું કામ અથવા માંજલપુર વિધાનસભાનું કામ આપણે એને હાથ ઉપર લઈ શકતા નથી હોતા, એટલે આજે આપણે દરેક દરખાસ્તને મુલતવી કરેલી છે।